વ્યાસજી અનેક મહાત્માઓ વેદને શાસ્ત્રને અનુસરીને અલૌકિક અર્થ શ્રી વલ્લભે પ્રગટ કરવાથી બધા કરતા અધિક એક મહાન માન પ્રાપ્ત થાય. એવું સુંદર વિવેચન પણ લૌકિક ફળની અપેક્ષા અલૌકિક ક્ષેત્રમાં હોતી ન થાય કે થાય એમાં કોઈ નહીં. શ્રી વલ્લભે સંપૂર્ણ ભાગવત પર સુબોધજી લખવાનો અખા કર્યો હતો. અશક્ય અને વાસ્તવિક બસ ના થયું, કાઢી રહી ગયું, ભગવાનની ઈચ્છા. એમાં મારે પુત્ર ક્યાં કરવાનો, મારે એવો મોહ ક્યાં રાખવાનો? મોહમ મારા અરે અંતકરણ તો હવે મોહ ના રાખ. મારા પુત્રની આજ્ઞા પ્રમાણે થયું એટલું થયું. બાકી દાસ ભાવથી શરૂઆત હતી અને અંતઃકરણ પ્રબોધ ગ્રંથ એનો આરંભ દાસ ભાવથી અને એનું સમાપન પણ દાસ ભાવ. એટલે શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતં વચઃ ચિત્તં પ્રતિહિતાકર્ણ્ય ભક્તો નિશ્ચિંતતાં પ્રતિ. જેને મોટા બન્યા પછી નાના થવામાં નાના નથી એક મહાન. હું મંદિરો, હું કૃષ્ણ તો અને છતાં આજે જયારે પોતાના અંતઃકરણને ક્રોધ એટલે જ્ઞાન શિખામણ આપી રહ્યા છે, માર્ગદર્શન કરાવી રહ્યા છે, ત્યારે તે શ્રી કૃષ્ણદાસ. અરે અંતઃકરણ, હું મારા સ્વામીનો દાસ, મારા કૃષ્ણનો દાસ. દાસ પણ કેવો વલ્લભ. વલ્લભ ઘરમાં ઘણા સેવક હોય, એમાં એકલું વાલું સેવક પણ હોય. અને નુકસાન કરે ને તો બધું સેવક કરે. બીજું આવશે શું કામ કરે? એવા બધા એકમ બચ્યા. આ 10 શ્લોક અંતઃકરણનું કલ્યાણ કરે એવા શ્લોકો. ટૂંકમાં પોતાના સ્વામી પ્રભુ છે, પ્રભુની આજ્ઞા એનું પાલન કરવું એ દરેક જીવનું, દરેક અંતઃકરણનું મુખ્ય કાર્ય છે. પ્રભુની આજ્ઞાનો ક્યારેય અનાદર કરવો નહીં. અને ક્યારેય જો
પશ્ચાતાપ કરવાની જરૂર નથી. ભગવાન જેનો અંગીકાર કરે છે એને ક્યારેય પણ છોડતા નથી. આ રીતે પોતાના અંતઃકરણને સંઘર્ષ ચિત્તમ સુધી નિરાકરણ્ય ભક્તો નિશ્ચિંતતા વધે. આવા શબ્દ કૃષ્ણદાસના એ ચિત્તના હિત માટે કહ્યા. સારી રીતે સાંભળ્યું. આપણે આપણા હૃદયને પણ શાંતિ આપીએ. શ્રી વલ્લભ અંદર બેઠેલા આપણને આ શબ્દો આપણા હૃદયને આપણા અંતઃકરણને સમજાવી રહ્યા છે કે ઘણી વાર આપણને એવું થાય સેવામાં પૂરું પહોંચાતું નથી તો દુઃખ લાગે, પૂરા નિયમ સચવાતા નથી તો શું થાય, છોકરા નથી માનતા તો શું, છોકરાઓ પાસે સમય આપવો પડે છે તો શું, બહારનું કરવું પડે છે તો શું. આ બધા જ પ્રશ્નોના ઉત્તર નવરત્ન અને અંતઃકરણ પ્રબોધ આ બે ગ્રંથોના શ્રી વલ્લભે આપી દીધા. એની ચિંતા તમે ન કરો, પ્રભુએ તમારો વિકાર કરે છે. બસ એ મારો સ્વામી, હું એનો સેવક. આ ભાવ હૃદયમાં દ્રઢ રાખવાનો અને અલૌકિક પ્રભુ કોઈ દાડો અંગીકૃત જીવાત્માની લૌકિક ગતિ કરવાનો નથી. હવે આ જ રીતનું એક હૃદયનું જીવનનું નિર્માણ એ કરવા માટે ત્રણ વસ્તુ જોઈએ. એને નામ આપ્યું વિવેક, ધૈર્ય અને આશ્રય. ગ્રંથનું નામ જ છે વિવેક, ધૈર્ય, આશ્રય. ભક્તિની, સ્નેહની, સેવાની દૃઢતા માટે, ચિત્તની સ્થિરતા માટે શ્રી વલ્લભે આ આઠમો ગુણ. મને તો કોઈ આશા જ નથી આઠમા સુધી પહોંચી. પણ પૂરું કાર્ય થવાનું નથી. પણ આપણો ગ્રંથ આરોગ્ય તો કરીએ. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રયઃ વિવેકસ્તુ હરિસર્વં નિજેચ્છાર્થં કરિષ્યતિ. સેવામાં જોડાયેલા જીવ વિવેકની ડગલે ને પગલે જવું. હવે વિવેક એટલે આપણે તો વિવેકનો અર્થ એવો કર્યો કોઈ આપણે ત્યાં એટલે આવો બેસો ચાલીસો સબકીસો રમશો નાસ્તો કરશો આવું બધું પૂછવું આનું નામ વિવેક કહીએ. અને આપણે કોઈ ત્યાં જઈએ અને ચલો આવું કશું પૂછીએ નહીં તો જવાબ ને ત્યાંનો ભાવ પૂછવાનો વિવેક નથી. આટલા દાડે ત્યાં ગયા તો ચા પીશો નાખ્યો તો આને વિવેક ના કહેવાય. આવું બેસો ચા પાણી નાસ્તો આને વિવેક ના કહેવાય. તો આને શું કહેવાય? આનું નામ વ્યવહાર. વ્યવહાર એને ત્યાં ગયા તેને પાણી આપ્યું તો આપણે ત્યાં
પાણી આપે એની ત્યાં ગયા તો ચા પીવડાવે, આપણે એને ચા પીવડાવીએ, નાસ્તો કરાવે, આપણે એને નાસ્તો કરાવે. એટલે આનું નામ વ્યવહાર. એને જેવો વ્યવહાર લાગ્યો આપણે એવો લાગ્યો. આનું નામ વિવેકાનંદ. તો વિવેકની વ્યાખ્યા પહેલા શ્લોકમાં ઉત્તરાર્ધવાસી મહાપ્રભુજી આપે. વિવેકસ્તુ હરિસ્તર્વમ નિજેચ્છા